તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે બનાવીશું લાલ મસાલા ચિકન એકદમ ઇઝી રેસીપી તમને બતાવીશ સ્ટેપ બાય સ્ટેપ। તો વિડીયોને પૂરો જોજો। ચેનલ પર ના આવ્યા તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકથી જોતા હોય તો ફોલો કરી લેજો। લાઇક કમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા દોસ્તો। તો ચલો વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલાં અહીંયા આગળ આપણે લીધું છે 500 ગ્રામ ચિકન અને એને વ્યવસ્થિત બરાબર ધોઈ નાખ્યું છે। તેને સાફ કર્યા પછી ધોયા પછી એને આપણે મેરિનેટ કરવાનું છે। આપણે અહીંયા આગળ આદુ લસણની પેસ્ટ નાખીશું 2 ચમચા અને જે બીજા મસાલા છે એ પણ હું તમને અહીંયા બતાવી દઉં છું કે કયા કયા મસાલા લેવાના છે। બહુ ઇઝી રેસીપી છે, વિડીયોને પૂરો જોજો, જરા પણ સ્કીપ ના કરતા। તો અહીંયા આગળ આપણે લીધું છે લાલ મરચું, હળદર, ધાણા જીરું, ચિકન મસાલો યા તો ગરમ મસાલો બી તમે યુઝ કરી શકો છો, ચિકન મસાલો બી યુઝ કર્યા અને કાશ્મીરી લાલ મરચું। આ 5 વસ્તુ આપણે અંદર નાખવાની છે। બીજી પણ વસ્તુ એડ કરવાની છે, તેલમાં થવાની છે, હું તમને આગળ બતાવીશ સ્ટેપ બાય સ્ટેપ। તો અહીંયા આગળ જે આપણે મેરિનેટ કરીએ છીએ એ ગઈ રાતથી કરીએ છીએ, મતલબ 1 રાત આગળથી। અને 1 રાત આગળથી તમે કરો તો એનો ટેસ્ટ બિલકુલ સારો આવશે। આમ તો તમે ચાહો તો 1 કલાક, અડધો કલાક, પોણો કલાક પહેલાં બી કરી શકો છો, પણ અમે 1 રાત પહેલાંથી એટલા માટે કર્યું છે કે જે મસાલા છે એ બિલકુલ મેરિનેટ થઈ જાય અને ચિકનનો ટેસ્ટ એકદમ લાજવાબ આવે। તો તમારી જો ટાઈમ હોય તો તમે આગલા દિવસ કરી શકો છો રાતે, યા પછી તમે ચાહો તો 1 કલાક પહેલાં પણ કરી શકો છો। અને પછી આપણે આની અંદર દહીં એડ કરવાનું છે, મોરું દહીં, જે આપણે 1 કપ જેટલું લીધું છે અને આને બરાબર મિશ્રણ કરી લેવાનું છે અને આને આપણે મૂકી દેવાનું છે 1 રાત પહેલાંથી। તો એના લીધે જે મેરિનેટ છે બહુ વ્યવસ્થિત થઈ જશે। તો હવે આપણે જઈશું નેક્સ્ટ સ્ટેપ આગળ, જે બહુ ઇઝી છે અને મેન વસ્તુ છે। આનાથી જ તમારું જે લાલ ચિકન છે એ બનવાનું છે। તો ચલો આગળ આપણે સ્ટેપ વધારીએ અને હું તમને બતાવું આગળ કે કેવી રીતે કામ કરવાનું છે। તો અહીંયા આપણે 2-3 ચમચી તેલ નાખ્યું છે ગરમ કરવા માટે। એમાં તેજપત્તા, લવિંગ અને તજ અને મરિયા થોડા અને જીરું, આ 4 વસ્તુનું આપણે જે છે તેલ, ગરમ તેલ થાય એટલે એની અંદર આપણે એડ કરવાનું છે। અને અહીંયા આગળ આપણે 3 મોટી ડુંગળી લીધી છે, જેણે આ રીતે સમારી લીધી છે। તો તમારે આ રીતે સમારી લેવાની છે। તેલ ગરમ થયા પછી આ જે મિશ્રણ છે, જે ગરમ મસાલો છે, આપણે અંદર નાખી દેવાનો છે। સાબુત મસાલો નાખવાનો છે અને કચરવાનો નથી। તો એને થોડુંક ફ્રાય થવા દેવાનું છે, થોડુંક વધારે પડતું નહીં। અને એના પછી જે 3 પ્યાજ આપણે કાપ્યા હતા એ આની અંદર એડ કરી દેવાના છે અને જ્યાં સુધી બ્રાઉન ના થાય ત્યાં સુધી આને શેકવાની છે, તળવાની છે તેલની અંદર। તો આપણે આને બિલકુલ બ્રાઉન થવા દેવાની છે અને એના પછી હું તમને આગળનો સ્ટેપ બતાવીશ કે ચિકન આની અંદર કેટલા ટાઈમ સુધી રાખવાનું છે અને એને કેવી રીતે નાખવાનું છે। દોસ્તો ચેનલ પર નયા તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અહીંયા આગળ તમને બહુ જ ઇઝી તરીકાથી તમને જે પણ રેસીપી અઘરી પણ હશે એ પણ ઇઝી તરીકાથી હજી સ્ટેપની અંદર શીખવાડવામાં આવશે। તો અહીંયા આગળ આપણે જે મેરિનેટ કરેલું ચિકન હતું એ આની અંદર આપણે એડ કરી લીધું છે। ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે અને એના ઉપર લીલા મરચાં આપણે 2 નાખી દીધા છે, જેથી ટેસ્ટ પકડાય। ઓપ્શનલ છે, તમારે ના નાખવું હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો। આના પછી તેલ જેટલું બી છે એ બધું આપણે આ જે ચિકન છે એની અંદર બરાબર મિક્સ થઈ જાય એના માટે થઈને આપણે એને બરાબર હલાવવાનું છે। તો કોઈ પણ ભાગ જે છે તેલ વગરનો રહે નહીં, તો ચિકન દાઝે નહીં। અને ટામેટાની પ્યુરી, જે અમે 2 ટામેટાં લીધા હતા એની પ્યુરી બનાવી લીધી છે। થોડુંક સ્લાઇડ પાણી નાખવાનું છે અને એની પ્યુરી બનાવી લેવાની છે અને એ પ્યુરી જશે આ ચિકનની અંદર। તો આને શેકવા દેવાની રાહ નથી જોવાની, આપણે થોડુંક નોર્મલ શેકાય ત્યારે જ આપણે આ ટામેટાની પ્યુરી નાખી દેવાની છે। હવે ટામેટાની પ્યુરીનું જે પાણી છૂટશે એની ઉપર જ આ ચિકન આપણું ફ્રાય થશે, મતલબ રેડી થશે। તો ટામેટાની પ્યુરી નાખીને પણ આને બરાબર સતત હલાવી દેવાનું છે, તાકે બધું ચિકન જે છે એ ટામેટાની પ્યુરીની અંદર મસાલા જેવું થઈ જાય। અને મેરિનેટ કરતી વખતે આપણે નમક તો નાખ્યું હતું, પણ એના પછી આપણે ઘણા બધા મસાલા નાખ્યા જેમાં નમક નથી। તો સ્વાદ અનુસાર તમે નમક નાખી શકો છો। અહીંયા અમને નમક થોડું ઓછું લાગ્યું હતું એટલે અમે નમક એડ કરી લીધું છે। બનાવતી વખતે નમક નાખવું સારું ઉપરથી નાખો એના કરતાં, અને જેમ બને એમ ઓછું નમક ખાઓ એ આપણી હેલ્થ માટે સારું છે। તો ઠીક છે, તો અહીંયા આગળ બધી ટામેટાની પ્યુરી આપણે નાખીને આને બરાબર આપણે હલાવી લીધું છે। હવે આને કંઈ કરવાનું નથી, આને આપણે રાહ જોવાની છે। તમે જોઈ શકો છો કે ટામેટાનું પાણી જે હતું એ છૂટી ચૂક્યું છે અને થોડુંક અમને મરચું થોડુંક ઓછું લાગ્યું। જે લાલ ચિકન છે એનું લાલ પકડવા માટે આપણે કાશ્મીરી મરચું થોડું વધારે નાખી દઈશું અને આને હવે આપણે હલાવીને કવર કરીને આને આપણે મૂકી દઈશું લગભગ 15 થી 20 મિનિટ। 15 થી 20 મિનિટ એટલા માટે જ બિકોઝ આપણે ગઈ રાતનું આપણે આને મેરિનેટ કરેલું, જે બહુ ટાઈમ કહેવાય અને એમાં જ અડધું ચડી જાય ચિકન। ચિકન તો બહુ નોર્મલ આવે છે, બહુ એટલું બધું કડક નહીં આવતું કે ચડવામાં વાર લાગે।
તો આપણે અહીંયા આગળ ગઈ રાતનું મેરિનેટ કરેલું એટલા માટે ખાસું બધું તો ફરક પડી ગયો છે. તો એના માટે ખાલી 15થી 20 મિનિટ જ આપણે આને ઢાંકીને કવર કરીને મૂકી દેવાનું છે. તો અહીંયા આગળ થોડું પાણી નાખી દઈશું, કેમ કે આપણે ગ્રેવીવાળું બનાવીએ છીએ. રેડ ચિકન, જે મસાલા ચિકન છે એને આપણે રેડ બનાવીએ છીએ, તો ગ્રેવી તો એમાં આવે જ છે. તો આપણે ગ્રેવી માટે થોડું પાણી નાખી દઈશું. બહુ પાણી બી નહીં નાખવાનું. તમારે પાણી બહુ નાખવું હોય તો પછી ચિકનની ક્વોન્ટિટી બી વધારે જોઈએ. તો આને આપણે કવર કરી દઈશું 10થી 15 મિનિટ, ઓનલી 10થી 15 મિનિટ. તમે જોઈ શકો છો કે મીડિયમ ફ્લેમ પર આપણે આને પકવા દઈશું. અને આ આપણે રિઝલ્ટ છે 10થી 15 મિનિટ પછીનું. તમે જુઓ કેટલી લાલ લાલ રંગત આવી ગઈ છે ચિકનની અંદર, અને ચિકન આપણું ચડીને ગોળ ગોળ થઈ ગયું છે, બિલકુલ રેડી છે પીરસવા માટે. તમે જોઈ શકો છો કે હાથથી પણ એ જે ચિકન છે એ તૂટી જાય છે. તો આપણું ચિકન બિલકુલ રેડી છે. તો ચલો હવે આને સર્વ કરીએ. દોસ્તો, જોવી બિલકુલ ઇઝી રેસીપીમાં મેં તમને બતાવી દીધું છે. તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા, શેર કરવાનું ના ભૂલતા, પ્યારી કમેન્ટ કરી દેજો. ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને ફેસબુકથી જોતા હોય તો ફોલો કરવાનું પ્લીઝ ના ભૂલતા. તમારા એક ફોલોથી અમારું કોન્ફિડન્સ વધે છે.